ચાલો એક એવા સમયમાં જઈએ જ્યારે સ્ત્રીઓ માટે ઘરની બહાર પગ મૂકવો પણ એક બહુ મોટી વાત હતી. પણ એવા સમયમાં બે બહેનોએ માત્ર ઘરની બહાર પગ જ ન મૂક્યો, પણ આખા સમાજ માટે એક નવો રસ્તો બનાવી દીધો. આજે આપણે વાત કરીશું ગુજરાતની એ બે પ્રેરણાદાયક નારીઓ શારદા મહેતા અને વિદ્યા ગૌરી નીલકંઠની, જેમની કહાણી હિંમત અને પરિવર્તનની એક અદ્ભુત ગાથા છે. તો સવાલ એ જ છે કે 19મી સદીના એકદમ રૂઢિચુસ્ત સમયમાં ગુજરાતની એક કઈ બે બહેનો હતી જેમણે સમાજના દરેક નિયમને તોડીને ઇતિહાસમાં એક નવી જ કહાણી લખી. તો ચાલો એમની આ આખી સફરને નજીકથી જોઈએ. આ વાત છે 19મી સદીના અંત અને 20મી સદીની શરૂઆતની. એ સમયે ગુજરાતમાં મોટા સામાજિક ફેરફારોનો સમય હતો. જૂની રૂઢિઓ તૂટી રહી હતી અને નવા વિચારો આગળ આવી રહ્યા હતા. અને આ બદલાવની મશાલ એ આ બે બહેનોએ જ પકડી હતી. વિચાર તો કરો, એ સમયમાં તો સ્ત્રીઓ ભણે એ વાત કરવી પણ જાણે બળવો કરવા બરાબર હતું. સ્ત્રીઓ માટે તો બસ ઘરની ચાર દિવાલો જ દુનિયા હતી. હવે આવા માહોલમાં ભણી ગણીને જાહેર જીવનમાં આવવું એ કોઈ નાનું સૂનું પગલું નહીં, પણ રીતસરની એક ક્રાંતિ હતી. અને આ બહેનોએ એ જ ક્રાંતિની આગેવાની લીધી. ચાલો શરૂઆત કરીએ મોટી બહેનથી, વિદ્યા ગૌરી નીલકંઠ. એમણે જે પાયો નાખ્યો ને એના પર તો ગુજરાતની કેટલીય સ્ત્રીઓના ભવિષ્યની આખી ઇમારત ઊભી થઈ. એટલે એમની આ સિદ્ધિ ખાલી એમની એકલાની નહોતી, પણ એ તો આખા સમાજને જગાડવાનું એક પ્રતીક બની ગઈ. તો વર્ષ હતું 1901. ગુજરાતના ઇતિહાસમાં આ વર્ષને કોઈ ભૂલી જ ના શકે, કેમ કે એક એવી ઘટના બની જેણે સ્ત્રી શિક્ષણની આખી વાતચીતનો નકશો જ બદલી નાખ્યો. જી હા, 1901માં વિદ્યાગૌરી નીલકંઠે બોમ્બે યુનિવર્સિટીમાંથી BAની ડિગ્રી મેળવી, અને એ પણ ફિલોસોફી અને ગણિત જેવા વિષયોમાં જે એ વખતે બહુ અઘરા ગણાતા. અને આ સાથે જ એ બન્યા ગુજરાતના સૌથી પહેલા મહિલા ગ્રેજ્યુએટ. આ કોઈ ખાલી ડિગ્રી નહોતી, આ તો સ્ત્રીઓ માટે ઉચ્ચ શિક્ષણના જે બંધ દરવાજા હતા ને એના પર મારેલી એક જોરદાર લાત હતી. પણ વાત અહીંયા પૂરી નથી થતી. વિદ્યાગૌરી ખાલી ડિગ્રી લઈને બેસી ના રહ્યા. અરે, એમની અસલી સફર તો હવે શરૂ થઈ હતી. એમણે છોકરીઓ ભણી શકે એ માટે સ્કૂલો ખોલી, પોતાના લખાણોથી સમાજને જગાડવાનું કામ કર્યું. અને એટલું જ નહીં, એ રાજકારણમાં પણ આવ્યા. અમદાવાદ મ્યુનિસિપાલિટીના પહેલા મહિલા સભ્ય બન્યા. વિચાર કરો. અને એમના પતિ, જે પોતે બહુ મોટા સાહિત્યકાર હતા, રમણભાઈ નીલકંઠ, એમની સાથે મળીને તો એમણે સામાજિક સુધારાનું એક આખું અભિયાન ચલાવ્યું. તો આ તો વાત થઈ મોટી બહેનની. હવે આવીએ નાની બહેન પર, શારદા મહેતા. મોટી બહેને જે રસ્તો બનાવ્યો હતો, શારદા એના પર ચાલ્યા, પણ એમણે પોતાની એક અલગ જ કેડી કંડારી. એમણે શિક્ષણને પોતાનું હથિયાર બનાવ્યું અને એકદમ અલગ ઓળખ ઊભી કરી. હવે જુઓ, વિદ્યાગૌરીની એ સિદ્ધિના બરાબર 2 જ વર્ષ પછી, એટલે કે 1903માં ગુજરાતે ફરી એકવાર ઇતિહાસ રચાતો જોયો. એ સ્પષ્ટ થઈ ગયું હતું કે આ જે પરિવર્તનની હવા ચાલી છે ને એ હવે રોકાવાની નથી. શારદા મહેતા બન્યા ગુજરાતના બીજા મહિલા ગ્રેજ્યુએટ. એમણે પણ બોમ્બે યુનિવર્સિટીમાંથી BA કર્યું. અને આની સાથે એ વાત પાક્કી થઈ ગઈ કે વિદ્યાગૌરીએ જે એક નાનકડી જ્યોત પ્રગટાવી હતી એ હવે એક મોટી મશાલ બની ગઈ હતી. શારદા મહેતાનું કામ તો જુઓ, કેટલું બધું હતું. એમણે વનિતા વિશ્રામ જેવી સંસ્થાઓ બનાવી જ્યાં મહિલાઓને પગભર થવાનું શીખવવામાં આવતું. પછી ગાંધીજીના વિચારોની એમના પર બહુ જ ઊંડી અસર થઈ અને એ સીધા જ આઝાદીની લડતમાં જોડાઈ ગયા. ખાદીનો પ્રચાર કરવો હોય કે પછી અસ્પૃશ્યતાને દૂર કરવાનું કામ હોય, એ હંમેશા સૌથી આગળ જ રહેતા. અને હા, એમની જે આત્મકથા છે, જીવન સંભારણા, એ તો એ સમયના સમાજને સમજવા માટેનો એકદમ પાક્કો દસ્તાવેજ છે એમ કહી શકાય. હવે જુઓ, આ બંને બહેનો પોતપોતાની રીતે તો ઘણું મોટું કામ કરી જ રહ્યા હતા, પણ જ્યારે એ બંને સાથે મળીને કામ કરતા ને ત્યારે એમની તાકાત જાણે ડબલ થઈ જતી. 1 અને 1 11વાળી વાત હતી. એમની ભેગી તાકાતે સમાજમાં બહુ મોટા ફેરફારો કર્યા. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે ગુજરાતમાં જે મહિલા સંગઠનો બન્યા એનો પાયો જ આ બહેનોએ નાખ્યો હતો. ગુજરાત સ્ત્રી મંડળ હોય કે આનંદ મહિલા સભા, આવા પ્લેટફોર્મ ઊભા કરીને એમણે સ્ત્રીઓને એક અવાજ આપ્યો, એક એવી જગ્યા આપી જ્યાં એ ભેગા મળી શકે, પોતાની વાત કરી શકે અને પોતાના હક માટે લડી શકે. એમની લડવાની રીત બહુ સ્પષ્ટ હતી. બાળલગ્ન હોય, પડદા પ્રથા હોય કે પછી વિધવાઓને જે ખરાબ હાલત હતી, આ બધા કુરિવાજો સામે એમણે સીધી લડાઈ માંડી. અને એ ખાલી વિરોધ કરીને બેસી ન રહે, એમણે લોકોને જાગૃત કરવા માટે અભિયાન ચલાવ્યા
અને સૌથી મોટું કામ સ્ત્રીઓને ઘરની બહાર કાઢીને સમાજના કામમાં જોડી. તો આટલી બધી મહેનત અને સંઘર્ષ પછી આ બે બહેનો પાછળ શું મૂકી ગયા? આપણે એ સમજવું રહ્યું કે એમનો જે વારસો છે એ ખાલી ઇતિહાસના પાના પર લખેલી વાતો નથી. ના, એ તો એક જીવતી જાગતી પ્રેરણા છે. સીધી અને સરળ વાત એ છે કે આજે ગુજરાતમાં છોકરીઓ જે ભણી રહી છે અને મહિલાઓ દરેક ફિલ્ડમાં જે રીતે આગળ વધી રહી છે ને, એના પાયામાં ક્યાંક ને ક્યાંક આ બે બહેનોની જબરદસ્ત મહેનત છે. એમણે જે બીજ વાવ્યા હતા એ આજે મોટા મોટા ઝાડ બની ગયા છે. એમના આખા જીવનનો સાર જો એક લાઇનમાં કહેવો હોય તો એ આ છે કે જ્યારે સ્ત્રીઓ ભણે છે ત્યારે એ આખા સમાજમાં ક્રાંતિ લાવી શકે છે. અને આ વાત એમણે ખાલી કહી નથી, એમણે તો જીવીને બતાવી છે કે એક ભણેલી ગણેલી સ્ત્રી એ ખાલી પોતાનું ઘર નહીં, આખો સમાજ બદલી શકે છે. અને છેલ્લે એક સવાલ સાથે આપણે આ વાત પૂરી કરીએ. શારદા અને વિદ્યાગૌરીએ જે રસ્તો બનાવ્યો એના પર ચાલીને આપણે આજે ક્યાં ઊભા છીએ અને ભવિષ્યમાં જે નવા પડકારો આવવાના છે એનો સામનો કરવા માટે એમનો આ વારસો આપણને કઈ રીતે મદદ કરી શકે છે? આ સવાલ વિચારવા જેવો છે.